ચાલુ ચાલુ હવે અમારી કુકલી કારણ કે એને બધી થિયરી ખબર હોય આ કે રીતનું થઈ જાય છે બધા. જય મુરલીધર મિત્રો, કેમ છે બધા? મજામાં? ફરી એક નવો વિડીયો ચાલુ કરી દીધો છે અને આપણે ઉતારણી છે. જો આ નાના નાના બાળકો બધે સાણા ને એવું બધું ભેરું કરે છે. પછી આપણી જે જગ્યા છે લોકેશન જ્યાં હોળી પ્રગટાવવામાં આવે ને ત્યાં અત્યારે ગામમાંથી એકઠા કરી અને લઈ જાય છે બધા. અત્યારે ઠલવાઈ ગયું છે અને એ ખડકાઈ ગયું છે. બીજા ગામમાંથી હારીને અહીં નાખી છે પછી ખડકશે. છે આપણા ગામનો સમાજ સેવંતરા. અત્યારે રસોઈની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે, રાંધવાનું. અને બીજું ભાઈ અમારા ગામની અંદર એક ખાસિયત એ છે કે જે વાડ હોય ને આખા ગામ સમસ્ત બધાને ભેગું હળી મળીને સમાજે બેસે. સમાજે જમવાનું બધાને સાથમાં ભેગું હોય, કોઈને અલગ અલગ ઘરે એવું કાંઈ નહીં. બધાને આખું ગામ આ સમાજની અંદર આવીને જમશે. આ એક ગામની ખાસિયત છે. ગામની અંદર છે ને 8 થી 9 વાયડું છે. બધા 9 વાયડુના બધા ભેગા મહેમાન ને ગામના સમસ્ત આખું ગામ અને 9 વાયડુના ઘરે જે મહેમાન આવ્યા હોય બધા મહેમાન સાથે બેસીને અહીં આપણે ટૂંકમાં ભોજન લેશે. જેટલી વાયડું હોય એટલું તમામને એક જ જગ્યાએ આ સમાજ છે, આહિર સમાજ સેવંતરા. આ સમાજની અંદર બધા સાથે હળી મળીને ભોજન લે છે. આ સેવંતરા ગામની વિશેષતા બધા સાથે, કોઈની ઘરે અલગ અલગ કાંઈ નહીં, બધા ભેગા આવીને અહીંયા આ જ સમાજની અંદર ભોજન લેવાના છે. જો ધીરે ધીરે જે ગામના વડીલો છે ને, કારણ કે એને બધી થિયરી ખબર હોય આ કે રીતનું આની ગોઠવણી હોય. એક ટેલર નાખી ગયા હતા એ ગોઠવણી ધીરે ધીરે ભોજન ચાલુ થઈ ગયું ચાલુ છે. જે મેં કીધું એમ આગળ કે સેવંતરા ગામ એક એવું છે કે ગામમાં ગમે એટલી વાયડું હોય, 2 હોય, 5 હોય, 10 હોય કે 15 વાયડું હોય, કોઈને પણ ઘરે ભોજન નહીં. બધાય સમૂહમાં બધાને ઘરે જે મહેમાન આવ્યા હોય બધા સમૂહમાં ગામ આખું સમૂહમાં ભેગું થઈને સમાજે સાથે ભોજન લે છે. કોઈની ઘરે નહીં, બધા સમાજે સાથે હળી મળીને ભોજન લે છે. આ ભોજન છે પૂરી છે, દૂધી છે, રવો શીરો છે, ભજીયા, ખીચડી, દાળ ભાત, સરસ મજાનું ભોજન છે. ના લાઈવ ભજીયા પાડે જે આ બધી સેવા કરે છે. કોઈ પીરસે છે, છાશમાં છે, ખીચડીમાં છે, બધા સેવા કરે, બધા પીરસે છે. 2 અલગ અલગ સ્ટેન્ડ લગાડવામાં આવ્યા છે કારણ કે પબ્લિક જાજુ હોય, જાજુ બધી વાઇફ મહેમાન ગામના હોય અને એટલી મહેમાન હોય સામે 2 જગ્યાએ બધા ભોજન કરે. બોધરભાઈ હાલો, શુભ મુહૂર્ત થાય છે ચાલુ. હોલિકા દહન. છે તમારા છોકરીને હાલ બટાલ આપણે દર્શન કલ્યાણમાં દીકો લોકો દર્શન કરી લેજો. મારા લઈ છોકરા ગામના છોકરા
પરિક્રમા ચાલુ થઈ ગઈ છે. હોલિકા પ્રગટાવી લીધી છે. ધીરે ધીરે પરિક્રમા ચાલુ હવે. અમારી કૃપલી તો હવે અમે અને કૃપાબેન હવે પણ પરિક્રમા કરી લઈએ. હું મગજની દે નાખી દીધું આવી રીતે વાત રહી ઝાડની, તો આપણે ઝાડનું પણ એવું મહત્વ હોય કે હોળીની ઝાડ કઈ બાજુ જાય ને એ પ્રમાણે આવતો વર્ષ હોય. તો આપણે બધાનું એવું કેવું હોય બધું બહુ સારું છે. આ સાઈડમાંથી લઈ અને આ સાઈડમાં ગઈ છે. વરસાદ પાણીનું વરસ બહુ સારું થાય ભાઈ. ભાઈ ઉતાસની હોળીનું ફાઇનલી આપણે પૂરું થઈ ગયું છે કાર્યક્રમ. હવે ઠરશે એટલે સવારે આની વિધિ જે હોય એ કરી લેશું. હાલો હવે અત્યારે એટલું, ફરી પાછા મળશું. જય મુરલીધર.